સુરતના ઉધના વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। વરસાદી પાણીનો કોઈ નિકાલ નથી થયો। લાલીમા નગર સોસાયટીઓ એ પાણીમાં ગરકાવ છે। 2000 થી વધુ ઘરોમાં પાણી ભરાતાની સાથે જ આક્રોશ એ ખૂબ વ્યાપી ગયો છે। વર્ષો બાદ ફરી આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। નજીકમાં ફસાયેલા લોકોનું ફાયરના જવાનો દ્વારા રેસ્ક્યુ પણ હાથ ધરવામાં આવ્યું છે। લોકોને હોડીના મારફતે સલામત અન્યત્ર ખસેડવામાં આવી રહ્યા છે। વીસ વર્ષથી અહીંયા રહે છે। પહેલે 2006માં આવેલું હતું પાણી અને આ ગઈકાલે સવારે 11 વાગ્યાથી શરૂ થયું છે પાણી ચડવાનું। અત્યાર સુધી અમારી આવી હાલત છે। ના કોઈ નથી। આ બીજા બોટ નાવ આવેલા છે તે જ બસ, એના સિવાય કોઈ ખાવા પીવાનું કોઈ આપી ગયું હોય અમને નથી ખબર। પાણીનો વધારો થઈ ગયો ને તો પછી અમે અમારા બીજા ઘરે નીકળી ગયેલા। તે કમર સુધીના પાણી હતા। અમારો બચાવ કરવામાં તમે નીકળી ગયેલા હતા। પાણી શા માટે ભરાયું કઈ ખબર તમને? હવે એ તો અમને નથી ખબર। વરસાદ વધેલો હતો, હવે પાણી કેવી રીતે આવ્યું તમને નથી ખબર। અહીંયાની સ્થિતિ બહુ ખરાબ છે। પાણી હજી તો કાલે સાહેબને મેં કોર્પોરેટર સાહેબને ફોન કરેલો। કોર્પોરેટર સાહેબ કહેતા વરસાદ બંધ થશે તો મેં અડધા કલાકમાં પાણી ઉતરી જશે। હજુ સુધી અમારા 6-7 કલાક થયા પાણી ઉતરતું નથી। લોકોને અવર જવરમાં મારા બધા અહીંયા બિલ્ડિંગમાં બધા છોડીને બીજે ચાલે ગયા રહેવા માટે। 2000 મકાન છે અને એપાર્ટમેન્ટ બી 5 એપાર્ટમેન્ટ છે। આખું લાલીમા નગર બહુ મોટા પાયે વધારે છે। બધા બી ડિસ્ટર્બ છે અને એ લોકોને બી બહુ તકલીફો પડે છે। આજે જો આ નાવડાને મેં કેટલું કીધા પછી નાવડું આવ્યું છે। આ એનડીઆરએફની ટ્રીપ છે। મેં કાલે રાત્રે અમારા કોર્પોરેટર સાહેબને ફોન કરેલો। ભાઈ તમે કેમ અમારા ત્યાં મોકલો માણેલ કે તમારા ત્યાં અમે એનડીઆરએફની ટીમ મોકલું। રાતે 2 વાગે 1:30 વાગે ટીમ આવી હતી અને થોડા ઘણા માણસો બચાવીને ગયા હતા। પણ અમને બહુ તકલીફ છે। પાણી પાવર તો બિલકુલ નથી। સુરત શહેરના ઉધના 3 રસ્તા પાસે આવેલ જીવન જ્યોત પાસે કેટલીક સોસાયટીમાં પાણીમાં ગરકાવ થયેલી જોવા મળી રહી છે। ત્યારે ફાયરના જવાનો જે છે તેમને ભારે મશક્કતે અહીંથી રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે। ત્રીજા સ્ક્રીન ઉપર જોઈ રહ્યો છે કે ફાયરના જવાનો દ્વારા તેમને રેસ્ક્યુ કરી રહ્યા છે અને અહીંથી સલામત સ્થળે ખસેડી રહ્યા છે। જોઈ રહ્યા છે ફાયરના જવાનો દ્વારા તેમને બોટ મારફતે એક સ્થળેથી બીજે સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે। આખું ને આખું જે સોસાયટી છે લક્ષ્મી કૃપા કુવા સોસાયટી, તે આખું આ ખાડીના પાણીમાં ગરકાવ થયેલું જોવા મળ્યું। ત્યારે લોકોનું જે છે ફાયરના જવાનો દ્વારા અહીંથી રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડી રહ્યા છે। બીજી બાજુ વાત કરવામાં આવે ત્યારે આ જીવનની સોસાયટી સુરત શહેરના ભાજપ કાર્યાલયથી બાજુમાં જ આવેલી છે। અનેક સોસાયટીઓ આવેલી છે અને ત્યારે બાલાજી ફીફા છે, શ્રીનાથ સોસાયટી છે, અનેક સોસાયટીઓ અહીં આવેલી છે। ત્યારે આ તમામ જે સોસાયટીઓ છે ત્યાં પાણીમાં ખાડીના પાણીમાં ગરકાવ થયેલી છે। અનેક ઘરોમાં ખાડીના પાણી ઘૂસ્યા છે। ત્યારે અનેક લોકો જે છે આ ઘરમાં રહેવા મજબૂર બન્યા છે, કારણ કે નીચે છે તે આખું સોસાયટીને છે તે ખાડીના પાણીમાં ગરકાવ થયેલી છે। આખો રસ્તો જે છે વેટમાં ફેરવાયો છે। ત્યારે અનેક લોકો ફસાયા છે। અનેક લોકોને ફાયરના જવાનો દ્વારા એક બાદ એક રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।